ભારતીય બેંકોમાં અઠવાડિયામાં 5 દિવસ કામને લઈને હડતાલ 2 વર્ષ પૂર્વે કેન્દ્ર સરકાર સાથે થયેલ સમજૂતીનો અમલ નહીં થતા હડતાલ પર ઉતર્યા ઓલ બેંક એસોસિએશન દ્વારા રાષ્ટ્રીય હડતાલમાં નડિયાદની બેંકો જોડાઈ છે। નડિયાદ એસબીઆઈ સ્ટેશન રોડ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। બેંકના કર્મચારીઓની માંગણી સ્વીકારવામાં નહીં આવે તો અનિશ્ચિત હડતાલનું આયોજન હોય તેવી માહિતી સ્પષ્ટ થઈ છે। ऑल इंडिया बैंक ऑफ बड़ौदा एसोसिएशन नो सेंट्रल कमिटी मेंबर छो। आज स्ट्राइक करी छे શું છે મામલો? मेन हेतु अमारो ए छे 5 डेज बेंकिंग जे 2023 માં આઈબીએ દ્વારા સાઇન કરીને ઉપર મોકલવામાં આવી હતી। અત્યાર સુધી ગવર્મેન્ટે એને ઇમ્પ્લિમેન્ટ કરવાના કોઈ કાયદેસરના પગલાં લીધા નથી અને અમે ઇમ્પ્લિમેન્ટ કરાવવા માટે આજે સ્ટ્રાઇક કરી રહ્યા છે। શું છે માંગણી તમારી? મેન હેતુ જ અમારો આનો 5 डेज બેંકિંગ છે, 5 દિવસની કામગીરી વીકમાં। હડતાલ કેટલા દિવસ રહેશે? એક દિવસની હડતાલ છે। જો અમારી ડિમાન્ડો પૂરી કરવામાં નહીં આવે તો આ હડતાલ અનિશ્ચિતકાલીન સુધી બી જઈ શકે છે। દિલ ખાન છે અને હું બેંક ઓફ બડોદામાં અધિકારી છું। કઈ કઈ માંગણીઓને લઈને તમે સ્ટ્રાઇક કરો છો? અમારી અત્યારે આજની અમારી મુખ્ય માંગણી છે 5 ડેઝ બેન્કિંગ કે જે 2024માં ઇન્ડિયન બેન્કિંગ એસોસિએશન અને બેંક્સ યુનિયન એમના વચ્ચે આ એગ્રીમેન્ટ થઈ ગયેલું છે કે સરકાર સોમવારથી શુક્રવાર બેંકો ચાલુ રાખશે અને શનિવાર રવિવાર 2 દિવસ બેંકો બંધ રહેશે અને એ અમારી જે માંગણી છે એને રિકમેન્ડેશન થઈ આજે 2 વર્ષથી ઉપરનો સમય થઈ ગયો છે પણ છતાં પણ સરકાર એને અમલમાં લાવતી નથી। એના માટે અમારે આજે એક દિવસની દેશવ્યાપી હડતાલ કરવી પડી છે। શું છે માંગણી તમારી? બસ 5 ડેઝ બેન્કિંગ વહેલામાં વહેલી તકે એ ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે કે હાલમાં એ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, આરબીઆઈ, એલઆઈસી, જીઆઈસી, સેબી, નિફ્ટી આ બધી જ ઓફિસોમાં અત્યારે 5 ડેઝ બેન્કિંગ ચાલે છે। તે પણ અત્યારે સોમવારથી શુક્રવાર 5 દિવસ જ કામ કરે છે પણ અત્યારે ખાલી બેંકો જેવી સંસ્થાઓ છે કે જે અત્યારે 5 ડેઝ વીક નથી। એટલા માટે અમારી ડિમાન્ડ છે કે અમને પણ અમારો હક આપવામાં આવે।